77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદ જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ ધ્વજવંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરો. માર્ચ પાસ્ટ, ડોગ અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળ. વિકાસ, વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવ થરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન બાન અને શાનને ઉજાગર કર્યું હતું. પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ 22 ટુકડીમાં કુલ 810 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. રાષ્ટ્રધ્વજનું સન્માન અને સલામી. દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસ ગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ, પ્રશાસનના અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, અતિથિગણ, યુવા પેઢી, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાળ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ફનફેર હર્ષ ધ્વનિએ રાષ્ટ્રીય પર્વને સુહામણો બનાવ્યો હતો. માર્ચ પાસ્ટ પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસના જવાનોને શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી. ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપીના જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાટૂન, એસપીસી, સૈનિક સ્કૂલ, એનસીસી, એનએસએસના કેડેટ્સની પરેડને ઉપસ્થિત સૌએ મજા માણી હતી. આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિર્દેશન, ટેબ્લો, દિલધડક મોટરસાયકલ સ્ટન્ટ શો તેમજ રાજ્યના ગૌરવંતા ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા હતા. વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારે કૃતિઓ રજૂ કરી હતી. પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક નિહાળતા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણના ભાવનાની પ્રશંસા કરી હતી. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.